નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામણી। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। સાબરકાંઠા અરવલ્લી લોકસભાના સાંસદ શ્રી શોભનાબેન બારૈયાનો નિવૃત્ત સન્માન સમારંભ યોજાયો। આપણા દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના આશીર્વાદથી સાબરકાંઠા લોકસભાની ચૂંટણીમાં શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયા સાંસદ તરીકે ચૂંટાઈ આવે છે। આ પહેલા તેઓ પ્રાંતિજ તાલુકાના બાલીસણા ગામની પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા હતા, જે અંતર્ગત આજે સવારે બાલીસણા પ્રાથમિક શાળા પરિવાર તેમજ ગ્રામજનો દ્વારા ગુજરાત રાજ્યના માનનીય શિક્ષણ પ્રધાન શ્રી કુબેરભાઈ ડિંડોની ઉપસ્થિતિમાં સાંસદ શ્રીનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો। પ્રાથમિક શાળાની શિક્ષિકા તરીકે 25 વર્ષની કારકિર્દીના બદલામાં ગ્રામજનો અને શાળા પરિવાર તરફથી પ્રાપ્ત પ્રેમ અને સ્નેહ સાંસદ શ્રી શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયાજીના માટે અને જીવનમાં પ્રાપ્તિ સૌથી મોટું સન્માન છે। સ્વાગત અભિવાદન બદલ સાંસદશ્રીઓ સમગ્ર શાળા પરિવાર અને સમસ્ત ગ્રામજનોનો આભાર વ્યક્ત કર્યો હતો। તેમજ આજે સાંસદશ્રીએ બાળકોને શિક્ષણ આપ્યું અને શાળાના બાળકો સાથે લોકગીત પણ ગાયું। હજુ પણ સાંસદશ્રીમાં બાળકો પ્રત્યે ખૂબ જ પ્રેમ દેખાઈ રહ્યો છે। બ્યુરો ચીફ હસમુખ પ્રજાપતિ, i7 ન્યૂઝ ગુજરાતી, સાબરકાંઠા।